બનાવી હવા છે ને માટીની કાયા. મા બાપ સિવાય ભગવાન કોઈ છે નહીં. પહેલી સલામ પૃથ્વીને કરીએ જેની પીઠ ઉપર પગદન ફરીએ કરું પ્રકમમાં શિક્ષણમાં એવી હવા છે ને માટીની કાયા બને. મા બાપ સિવાય ભગવાન કોઈ છે. મા બાપ નો ગુરુ ક્યાં પૂછવા જાઓ, પેલા ગુરુ જ મા બાપ. એટલે કીધું બહાર ચા ભટકે તારા ઘીરે ગંગા. બીજી સલાહ અંધળકની જીવા દોરી આખી જગની અંધળ હોય જીવાય નહીં. ત્રીજી સલામ કરું ત્રિકાળા ચંદ્રબાણ મોટા મય પ્રતિપાળા અને શ્વાસ. ત્રીજી સલામ કરું ત્રિકાળા ચંદ્રબાણ મોટા મય પ્રતિપાળા પૃથ્વીમાં કરવાનો. આના સિવાય આમાં કોઈ અંધળ કરશે. ચોથી સલામ ચાર ખાણી એક જ બીજની આ જગત બંધાણી બી ક્યુ ગે બી. પાંચમી સલામ બાળવન ખંડી જેને વેઠી તાપીને ઠંડી આ ઝાડવાના કાય તડકો વેઠીને આપણા માથા કાપી નાખી પાછો ફૂટે. કારણ કે એના મૂળિયા ધરતી હારે અને આપણા મૂળિયા ઉપર. આપણે આમ જેલમાં છે ને મૂળિયા આમ ઈવડા આમ જેલમાં છે મૂળિયા આમ. વાંધો બીજો કઈ. છઠ્ઠી સલામ સતવાચો સત્ય જ બોલો. આત્મા તો સત્ય જ છે. છઠ્ઠી સલામ સત વાચો મને કરો વચનો નો સાચા. સત આનંદ રહે એક રંગ. ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઊંધરી એક રંગ હારો જીવ રોય. અને કે છઠ્ઠી સલામ સત ગદગંગા. સાતમી સલામ શેષ ને સીડી આ પૃથ્વીનો ભાર. આ પૃથ્વી નહીં, આ શેષ નાગ ઉપર આ પૃથ્વી ઉભી છે. આપણો દેહની વાત છે. સાતમી સલામ શેષ ને સીડી આ પૃથ્વીનો ભાર છે. જીવી સકળ છૂટી બધા જીવીના માથે વસે. નાક તૂટી ગયો અને નાનપુરનો વિચાર છે. નાક તૂટેલો જીવ આત્મા આવતો નથી, જાતો નથી. આત્માને ઓળખવા માટે ગુરુની જરૂર પડે. પછી ગુરુ કોઈ વ્યક્તિ નથી, તમારી પાસે ઓળખાવે કે તારી સિવાય બીજો નથી. તો ધીર્યો એ છે નથી. આ દેશો કોકના નામે બોલે છે. સાતમી સલામ શેષ ને છેલ્લી પૃથ્વીનો ભાર્ય થઈ. સકળ સૃષ્ટિ વચન માથે સાત સલામો કરું બે છે. દ્રષ્ટા દ્રશ્ય અલગ છે, બે અલગ છે. જોવાળો દ્રષ્ટા છે અને દેખાય દ્રશ્ય છે. દ્રષ્ટા દ્રશ્ય છે બે અલગ પણ છે બે એક. ઘાટ બે છે, હોનું એક છે. ઘાટ એક છે એ બાબતના ઘાટ છે. આત્મા તો બધાનો એક જ છે. આત્મા બે નથી. આત્મા એક જ એક છે એવું નહીં. સૂર્ય એક જ છે, પૃથ્વી એક જ છે, પાણી એક જ છે. પાંચ તત્વોમાં છે ના ભૂત બીજું. તો પાંચ તત્વમાં મળી જાય છે. કોઈ ધર્મતું નથી, કોઈ ઉપજાય અહીંયા સમાય. જાતિ વસ્તુ આવે છે ત્યાં જાય છે. સૂર્ય ઉગતો નથી ને આથમતો નથી, પૃથ્વી ફરે છે. તો આપણી પ્રકૃતિ ફરે છે. રોજ અવશ્ય ઘટે છે. આપણે કે આપણો મોટો થાય છે, ના નાનો થાય. રોજ ઘટે. 21,600 ને કાળ ખાય છે. કાળ એટલે કોણ? જીવ. જીવને ખોરાક જ શ્વાસ કરે. શરીરને ખોરાક અનાજ કરે. શ્વાસ બંધ કરો જીવ અત્યારે જીવો છે. તો જીવ કોનો છે? શરીર તો બાપા નામે બોલે, જીવ બાપાનો નથી. જીવ કોનો હોય છે? આને હાટું ગુરુ કરા બાપા. ગુરુ એની ઓળખાય ને આપે કે જીવ કોનો છે. શરીર તો બહુ ભૂતનો, જીવ બહુ ભૂતનો નથી. શિવમાંથી જીવ જુદો પડ્યો છે. જીવ શિવની એકતા થાય કઈ ન કરવું પડે. નદી દરિયો એક મળી જાય તો દરિયો રે, નદી મટી જાય. તો જીવ શિવ એકતા થાય ને જીવ મટી જાય. આત્મા ન મટે. આત્મા તો આવે ને જાય. ગીતામાં લખેલું છે 8મા અધ્યાય કે આત્મા અગ્નિ બાળે નહીં, પાણી પલાળે નહીં, પવન બીજ મેરે હથિયાર કાપે નહીં. તો આત્મા કેવો હોય છે? આત્મા જન્મો નથી અને મરાય નહીં. આ ગુરુ ઓળખાય આપે. માં હુવારે સંત જગાડે અને ગુરુ ઓળખાય આપે કે આ દેહ તો નથી, કોઈ કોઈનું નથી, કોઈથી કોઈ જુદું નથી. રૂપણ કે રામ બીજલો તારા બીજો. અરે